મિત્રો અમારા સોશિયલ મીડિયા પેજ પર તમારું સ્વાગત છે અને આજે આપણે મુલાકાત કરવા આવ્યા છે નડિયાદ એસઆરપી ગ્રુપ 7ના વાયરલેસ પીએસઆઈ સંતોષકુમાર કથિરિયા સાથે। આજની મુલાકાત એટલા માટે ખાસ છે કારણ કે સંતોષકુમારે કોણ બનેગા કરોડપતિમાં જે પ્રથમ 10 કન્ટેન્ડન્ટ હોય ત્યાં સુધી તેઓ પહોંચ્યા। કેવી રહી તેમની આ સફર તેમની સાથે વાત કરીશું। સંતોષજી, કોણ બનેગા કરોડપતિના સ્ટેજ પર તમે જઈને આવ્યા, કેવો રહ્યો અનુભવ, શું કહેશો? ખરેખર ખૂબ જ અદ્ભુત અનુભવ હતો અને હું કહું તેમ મારા શબ્દોમાં પણ વર્ણવી નહીં શકું એવો આ અનુભવ હતો। જેમ ભારત દેશના કરોડો નાગરિકો લોકો આ શોમાં જવા માટે તત્પર હોય છે, એમની એક ઈચ્છા હોય છે કે કોણ બનેગા કરોડપતિ શોમાં જવું અને અમિતાભ બચ્ચન સાહેબને મળું। એવો જ એક સપનું છેલ્લા કેટલાય વર્ષોથી મેં પણ સેવ્યું હતું। પ્રત્યેક વર્ષે રજીસ્ટ્રેશન કરતો, આ વર્ષે પણ મેં રજીસ્ટ્રેશન કર્યું અને સદભાગે મને ઓડિશન રાઉન્ડમાં મને આમંત્રિત કર્યા અને ઓડિશન રાઉન્ડમાં મને સફળતા મળતા છેલ્લા 10 કન્ટેસ્ટન્ટમાં મને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં મને કોણ બનેગા કરોડપતિ શોએ આમંત્રિત કર્યા અને હું ત્યાં ગયો। એ ખૂબ જ મારા માટે અને મારા સમગ્ર પરિવાર અને મારા ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય। જ્યારે તમે સૌ પ્રથમ અમિતાભ બચ્ચનને સામે જોયા, એ ક્ષણ કેવી હતી, કેવો અનુભવ? ખરેખર એ ક્ષણ એવી હતી કે આખો એ જે માહોલ હતો એ માહોલ જ સૌથી અલગ અને અદ્ભુત હતો। અને જેમ પહેલા જ દિવસે, પહેલા શૂટિંગના પહેલા દિવસે અમિતાભ બચ્ચન સાહેબ દોડીને આવ્યા અને કોણ બનેગા કરોડપતિનું સ્વાગત એ શબ્દ એમના મોઢેથી સાંભળીને અમારા તો પરસેવા છૂટી ગયા અને અમે એટલા નર્વસ હતા, એટલા કે આ એકદમ જે અમિતાભ બચ્ચન સાહેબને અમે વર્ષોથી રૂપેરી પડદા પર ટીવી પર જોતા હતા, સાક્ષાત ખાલી એક થોડીક અમુક ફૂટોની દૂરી પર જ અમિતાભ બચ્ચન સાહેબ અમારી સામે ઊભા છે। તો એ અનુભવ ખરેખર હું મારા શબ્દોમાં વર્ણવી નથી શકતો એવો મારો એ ખૂબ જ શાનદાર અનુભવ હતો। જ્યારે તમે કેબીસી માટે ત્યાં પહોંચ્યા સ્ટુડિયો પર અને આ તમારું જ્યારે કેબીસીમાં સ્ટેજ પર બેસવાનું થયું, આ બે વચ્ચેનો જે પીરિયડ હોય એ કેવો પીરિયડ હતો, કેવા વિચારો આવતા હતા અને આવા સમયે તમને કોણ સપોર્ટ કરતું હતું? એકચ્યુઅલી અહીંથી હું એમ કહી શકું કે જે દિવસથી કોણ બનેગા કરોડપતિ શો માટેનો કોલ આવ્યો એ દિવસથી ત્યાં પહોંચીને જે કન્ટેસ્ટન્ટની સીટ પર પહોંચવા સુધીનો અનુભવ એક અલગ જ અનુભવ હતો। અનેકો વિચારો સાથે કે હવે શું થશે, આગળ શું થશે, શું કરીશું, કઈ રીતે કરીશું, કઈ રીતે એ સિચ્યુએશનને હેન્ડલ કરીશું, એ આખા વિચારોની સાથે જ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જઈને પણ અનેકો વિચાર સાથે જ અમે ત્યાં એ સીટ પર બેઠા, કન્ટેસ્ટન્ટની સીટ પર બેઠા। તમારો શો ક્યારે આવવાનો છે અને નડિયાદના લોકોને તમે શું કહેશો? અમારો શો 24 થી 27 તારીખ એટલે સોમ, મંગળ, બુધ, ગુરુ 4 દિવસ અમારા 4 એપિસોડ ઓન એર થવાના છે સોની ટીવી અને સોની લીવ પર, સોમવારથી ગુરુવાર। મિત્રો, આપણા નડિયાદનું ગૌરવ કથિરિયા સાહેબ કોણ બનેગા કરોડપતિમાં આવવાના છે। આપ સૌ આ શો જોજો અને તમારો પ્રતિભાવ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો। થેન્ક યુ।